નમસ્કાર દર્શક મિત્રો, ઇવનિંગ ન્યૂઝમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। ઇવનિંગ ન્યૂઝમાં આજે ફોકસ કરીશું રાજ્યમાં ચાલી રહેલ કમોસમી વરસાદ અને માવઠા ઉપર, જેને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન થયું મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને અને ખેડૂતોને પડખે ઊભા રહેવા માટે જારી કરવામાં આવ્યા દિશાનિર્દેશો। તો વરસાદને લઈને લીલી પરિક્રમા ગિરનારની તે પણ રદ કરવામાં આવી છે અને સાથે હવે જોઈશું કે આગામી દિવસોમાં હવામાન વિભાગનું અનુમાન શું કહે છે। એ સાથે રાજ્યમાં મંત્રીમંડળની નવી રચના બાદ પ્રભારી મંત્રીઓની નિયુક્તિ થઈ છે, કોને કયા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી તેના વિશે પણ વિગતો મેળવીશું। તો સાથે પ્રધાનમંત્રી આજે છત્તીસગઢની મુલાકાતે છે, તેમના પ્રવાસની વિગતો મેળવીશું। બિહાર ચૂંટણી પ્રચારની અપડેટ મેળવીશું, સાથે દેશ, દુનિયા અને રાજ્યના અન્ય સમાચારો। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રાજ્યમાં થયેલ કમોસમી વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક। વાતાવરણમાં આવેલા પલટાને કારણે ધરતીપુત્રો પર આવેલ આપદા સમયે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી તેમની પડખે ઊભા રહેવા આપ્યા દિશાનિર્દેશો। હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબંધિત જિલ્લાઓના નુકસાની પૂરી પાડી વિગતો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓલપાડ તાલુકાના માવઠાથી અસરગ્રસ્ત ગામની લીધી મુલાકાત। ખેડૂતો જોડે વાતચીત કરી લીધો પરિસ્થિતિનો તાગ। ધરતીપુત્રોને શક્ય તેટલી મદદ કરવાનું આપ્યું આશ્વાસન। રાજ્યમાં સર્જાયેલી કમોસમી વરસાદની પરિસ્થિતિ, સંજોગો અને વાતાવરણને ધ્યાને લઈને ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી હાલ પૂરતી મોકૂફ। ટેકાના ભાવે ખરીદીની હવે પછીની તારીખ આગામી સમયમાં સત્તાવાર રીતે કરવામાં આવશે જાહેર। ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ બાદ તમામ મંત્રીઓને જિલ્લાના પ્રભારી તરીકે સોંપવામાં આવી જવાબદારી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા, ગાંધીનગરના પ્રભારી તરીકેની સોંપવામાં આવી જવાબદારી, તો અર્જુન મોઢવાડિયાને જામનગર, દાહોદ અને રીવાબા જાડેજાને બોટાદની સોંપાઈ જવાબદારી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢે ₹14,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપી ભેટ। કહ્યું, 25 વર્ષનો કાળખંડ થયો સમાપ્ત, હવે પછીના 25 વર્ષના નવા યુગનો થઈ રહ્યો છે સૂર્યોદય। પ્રધાનમંત્રીએ છત્તીસગઢ વિધાનસભા સંકુલનું ઉદ્ઘાટન અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું પણ કર્યું અનાવરણ। બિહારમાં ચૂંટણીને લઈને રાજકીય મહાસંગ્રામ। અમિત શાહે એનડીએને 5 પાંડવ ગણાવતા મહાગઠબંધન પર સાધ્યું નિશાન। કહ્યું, તેઓ અંદરો અંદર લડી રહ્યા છે ચૂંટણી। તો પ્રિયંકા ગાંધીએ કહ્યું, બિહારમાં બનશે મહાગઠબંધન સરકાર। આંધ્રપ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓની નાસભાગ। ગોઝારી ઘટનામાં 9થી વધુના મૃત્યુ। રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઘટનાને અનુસંધાને વ્યક્ત કર્યો શોક। ગિરનારની લીલી પરિક્રમા રદ છતાં પરંપરા રહેશે અખંડ। સંતો પ્રતિકાત્મક પરિક્રમાથી જાળવશે આધ્યાત્મિક ધરોહર। તો વરસાદ વિઘ્ન બનતા લાખો શ્રદ્ધાળુઓ થયા નિરાશ। રાજ્યમાં 10 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। આગામી 24 કલાક વરસાદનું રહેશે જોર। આજે રાજ્યના 106 તાલુકામાં નોંધાયો વરસાદ। અમદાવાદના ધંધુકામાં નોંધાયો 2.5 ઇંચ જેટલો વરસાદ। સમાચાર વિગતવાર જોઈશું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે રાજ્યમાં થયેલ કમોસમી વરસાદને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું। તો આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા। આ ઉપરાંત ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ M.K. દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।
સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓલપાડ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો ત્યાગ મેળવ્યો છે. જે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો, વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા. તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી હતી. હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલાં આખું તંત્ર, સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં સર્જાયેલી કમોસમી વરસાદની પરિસ્થિતિ, સંજોગો અને વાતાવરણને ધ્યાને લઈ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. હાલની સ્થિતિએ ગુજરાતના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમજ કેટલાક જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પણ નોંધાયો છે. પરિણામે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી મોકૂફ રાખવામાં આવી છે. ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી શરૂ કરવાની તારીખ આગામી સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. જનતા પાર્ટીની ગુજરાતની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર ખેડૂતો માટે સતત ચિંતાશીલ હોય છે અને ખેડૂતના જે પ્રશ્નો છે એને હલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જે પ્રમાણે જાહેરાત કરી એ પ્રમાણે ખેડૂતો પોતાના વિસ્તારની અંદર જે પણ એમને માવઠાથી નુકસાન થયું છે એ નુકસાન માટે એપ્લિકેશનની અંદર સર્વે કરી, જાતે સર્વે કરી, ડ્રોપ પ્રિન્ટ કરીને ફોટોગ્રાફ સાથે મોકલી આપે અને એ પછી ધ્યાને લઈને એની સહાય ચૂકવવામાં આવશે. બહુ સારો નિર્ણય છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એ માટે સરકાર ચિંતિત છે. રાજ્ય સરકારે ત્વરિત પગલાં લઈ ખૂબ ઝડપથી સર્વેની કામગીરી પૂરી થાય અને ખેડૂતોને મદદ થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે. સાથે સાથે ટેકાના ભાવે ખરીદી કરવા માટે પણ રાજ્ય સરકારની પૂર્ણ તૈયારી હતી. 22 તારીખથી વરસાદ સતત ચાલુ છે. આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે. એટલે સરકાર ખરીદી કરે તો પણ ખેડૂતો માર્કેટયાર્ડમાં માલ લઈને આવી શકે એવી સ્થિતિ નથી. સામાન્ય રીતે આ મગફળી સરકાર ખરીદે એટલે 6 થી 8 મહિના સુધી સ્ટોક કરવાની હોય છે. મગફળીમાં જો ભેજનું પ્રમાણ વધારે આવે તો એમાં ફૂગ લાગી જાય છે. પછી એ તેલ ખાવા લાયક રહેતું નથી, સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી. અને એટલે રાજ્ય સરકારે એમાં પણ એ તારીખમાં બદલાવ કરવાનો છે. ડાંગ જિલ્લામાં પાક નુકસાની અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં માવઠાના કારણે ડાંગર, નાગલી, વરાઈ અને કઠોળ સહિતના પાકને નુકસાન થયું છે. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ બાગાયત નિયામક, નાયબ ખેતી નિયામક અને સમગ્ર ખેતીવાડી ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો સાથે મુલાકાત કરી પાક નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. કમોસમી વરસાદ થવાને કારણે ડાંગ જિલ્લામાં ડાંગર પાકમાં પાણી ભરાવાથી ડાંગર ધરી પડેલ છે. જેની હાલ સર્વેની 6 ટીમ પૈકી CRP, કૃષિ સખી, ગ્રામસેવકો અને આત્માના ATM અને BTM ટીમ કુલ 103 માણસ દ્વારા ખેડૂતના ખેતર પર જઈ નુકસાનીની કામગીરીનો સર્વે ચાલુ છે. વરસાદ પડ્યો છે, કમોસમી વરસાદ, એના કારણે સુબીર તાલુકામાં આખે નુકસાન થયું છે. ડાંગર, વરાઈ, નાગલી, મગફળી અને ક્યાંક ક્યાંક મરચાંના જે શિયાળુ પાક જે કર્યો છે મરચાં, એને પણ નુકસાન થયું છે. એના માટે અમે બધા ખેડૂતો રજૂઆત કરીશું અને અમને યોગ્ય વળતર મળે એ બાબતે. દર્શક મિત્રો, ઇવનિંગ ન્યૂઝમાં અત્યારે લઈશું એક નાનકડો વિરામ.
બધો નવી કાર જીતવાનો મોકો. વાવ, પપ્પાને સરપ્રાઈઝ આપીશ. બસ થોડીક એમની ડિટેલ્સ તો ભરવાની છે. ધોબી ના બુદ્ધુ કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે. ઓ, તું સમજી ગઈ ને? રિલેક્સ. પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત. આરબીઆઈ કહે છે સ્માર્ટ બનો. કૂલ રહો. સોહેલા ખીણીલો બડી આળી ત્રિશૂળ ખપર ધારી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયાર વિખવારણી ધારણી બેડો મગર સવારી વાળી પાવન જગત જાણું ગંગા અવતાર. મારો ગુડ મોર્નિંગ. સવારે કેમ છો? ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય. રાત્રે સૂઈ જાઉં ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું, જે કે એમ જ કરું છું. એક ફૂલ ઉઘડતું જોયું જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા ગયા. અરે ભાઈ, આ તો કેતા કહેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નહોતું. આ दिल में जागी धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही हे हूँ भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से. અમુ જંગલના રહેવાસી, અમુ હાટોમાં ઘૂમતા વનવાસી, 36ની સાતીવાળા મરદના દીકરા છીએ. અમુ આદિવાસી, અમુ આદિવાસી. તન્મયણા દેનો તિલ યુવા મુન્નવે અરે ડિસલા ગ બાઈ ડિસલા મારા બગુન ગાલાત હસલા ઓ બાઈ હસલા. કે ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. કોના નસીબ હોય એક બાર ને એક અંદર બે બે વરસાદ. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. નિહાળો યોગ દરરોજ સવારે 6 કલાકે ડીડી ગિરનાર પર. વિરામ બાદ ઇવનિંગ ન્યૂઝમાં આગળ વધીએ. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 106 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો છે, તો પોરબંદર જિલ્લામાં 2 ઇંચ અને રાજકોટના લોધિકામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 8 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તો રાજ્યના 114 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે, જ્યારે 151 ડેમ હાઈ એલર્ટ પર છે. તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત અને બોટાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજ્યના બંદરો પર LC3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. अरेबियन सी पे वो आज वीक होके वेल मार्क लो प्रेशर एरिया बन गया है सुबह 5:30 बजे और उम्मीद है कि अगले 24 घंटे में वो लो प्रेशर एरिया में कन्वर्ट हो जाएगा वीक होकर. लेकिन इसका प्रभाव रहेगा, तो इसलिए हमने आज कोस्टल जो डिस्ट्रिक्ट हैं सौराष्ट्र कच्छ के, जिसमें कि अमरेली, भावनगर है, गिर सोमनाथ, दीव और पोरबंदर, साथ में बोटाड, इसमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है. इसके साथ ही गुजरात रीजन में भी, जिसमें कि अहमदाबाद है, आनंद है और भारूच है, सूरत है, इनमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है. डे टू में एक्टिविटी थोड़ी सी कम रहेगी, लेकिन लाइट टू मॉडरेट रेन जो एक्सपेक्ट कर सकते हैं अगले 3-4 दिन तक रहेगी. उसके बाद एक्टिविटी कम हो जाएगी. ભાવનગર જિલ્લામાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 8મી વાર ઓવરફ્લો થયો છે. હાલ ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલી 1800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પરિણામે તળાજા અને પાલીતાણા પંથકના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
અત્યારે આ સિઝનમાં વરસાદ શરૂ થઈ ગયા પછી 8મી વાર અત્યારે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયેલ છે. અત્યારે 20 દરવાજા 1 ફૂટ ખુલ્લા છે અને અત્યારે 1800 ક્યુસેકની શેત્રુંજી ડેમમાંથી આવક જાવક શરૂ છે અને ડેમના નીચવાસમાં ગામોને બધાને એલર્ટ કરવામાં આવેલા છે દરવાજા ખોલવાની સાથે. હવે આવતા વર્ષ માટે ભાવનગર સિટીને અને આજુબાજુના કુલ ટોટલ આપણા 122 જેટલા ગામડા છે જેને સિંચાઈનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શેત્રુંજી ડેમની કેનાલમાંથી લાભ થાય છે, જેને આવતા વર્ષે પાણીનો કોઈ જ પણ પીવા માટે અને સિંચાઈ માટે કોઈ પ્રશ્ન નહીં થાય. રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટ માટે નવા મંત્રીમંડળમાં મંત્રીઓને કામગીરી સોંપવામાં આવી છે, જેમાં 25 નવા નિયુક્ત મંત્રીઓને વિવિધ જિલ્લામાં કામગીરીનો હવાલો સોંપવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લો સોંપવામાં આવ્યો છે, તો કનુ દેસાઈને સુરત અને નવસારી, જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટ, ઋષિકેશ પટેલને અમદાવાદ જિલ્લો સોંપવામાં આવ્યો છે, જ્યારે કુંવરજી બાવળિયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો સોંપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે છત્તીસગઢના નાગરિકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે. જોઈએ એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે દિલ કી બાત પહેલના ભાગરૂપે પ્રધાનમંત્રી નવા રાયપુર અટલનગરમાં શ્રી સત્યસાઈ સંજીવની હોસ્પિટલમાં જીવન ભેટ કાર્યક્રમમાં જન્મજાત હૃદય રોગની સફળતાપૂર્વક સારવાર મેળવનારા આશરે 2500 બાળકો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ બ્રહ્માકુમારીના આધુનિક કેન્દ્ર શાંતિ શિખરનું ઉદ્ઘાટન કર્યું હતું. ओम अर्थात ब्रह्म और संपूर्ण ब्रह्मांड, शांति अर्थात शांति की कामना, और इसलिए ब्रह्मा कुमारी के विचारों का हर किसी के अंतर्मन पर इतना प्रभाव पड़ता है. साथियों, ये भारत की आध्यात्मिक चेतना का प्रकट रूप है, क्योंकि हम वो हैं जो जीव में शिव को देखते हैं. પ્રધાનમંત્રીએ છત્તીસગઢમાં રાયપુર ખાતે રાજ્ય વિધાનસભાના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. यह भवन लोकतंत्र का तीर्थ स्थल है. इसका हर स्तंभ पारदर्शिता का प्रतीक है. इसका हर गलियारा जवाबदेही की याद दिलाता है और इसका हर कक्ष जनता की आवाज का प्रतिबिंब है. यहां लिए गए निर्णय दशकों तक छत्तीसगढ़ के भाग्य को दिशा देंगे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા રાયપુરમાં શહીદ વીર નારાયણસિંહ સ્મારક અને આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું પણ ઉદ્ઘાટન અને મુલાકાત લીધી હતી અને સંગ્રહાલયમાં પ્રદર્શનીને ઝીણવટપૂર્વક નિહાળી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ છત્તીસગઢની રચનાના 25 વર્ષ પૂર્ણ થવાના રજત જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ માર્ગ, ઉદ્યોગ, આરોગ્ય સંભાળ અને ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં 14,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. मैं बीते 25 वर्षों के सफर को देखता हूं तो माथा गर्व से ऊंचा हो जाता है. 25 साल पहले जो बीज बोया गया था, आज वो विकास का वट वृक्ष बन चुका है. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈશું એક નાનકડા વિરામ બાદ. દાદા, આ કયો પ્લાન્ટ છે? ટેન્જરીન. બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ. ક્લિક ઓન ધ લિંક. હમણાં કરું છું. દાદા થોભો, લિંક પર ક્લિક નહીં કરતા. કેમ? આ એસએમએસ સ્કેમ છે. ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી. ઓહ, થેન્ક્સ કપૂ, બચાવી લીધો. આલે તારી સમજદારીનું ફળ.
આરબીઆઈ કહે છે સ્માર્ટ બનો કૂલ રહો. ધરતીમાંથી ઉગશે સોનું જ્યારે ખેડૂતો વાવશે વેસ્ટર્ન સીડ્સના બિયારણો. જીરું સંશોધિત વેસ્ટર્ન સીડ 60, સમૃદ્ધિનું એક જ નામ. વાવો વેસ્ટર્ન બીજ તમામ. ગોળ ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા, રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાન જીવનની ઘટમાળ છે આ નિરંતર. બકુલનું બખડ જંતર. બકુલ ને બેલાની જોડી કમાલ. સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. નિહાળો બકુલનું બખડ જંતર. શુક્રવારથી રવિવાર રાત્રે 9 કલાકે. પુનઃ પ્રસારણ શનિવારથી સોમવાર સવારે 9:30 કલાકે અને બપોરે 3 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવાર આમ તો હોય છે મજાની, પણ જો એ સુરીલી બની જાય ને તો ઓર મજાની બની જાય. વેસ્ટર્ન મ્યુઝિક પર મને ગાવું બહુ જ ગમે છે. માઇન્ડ, બોડી અને સોલ દરેક રીતે તમે ફિટ હોવા જોઈએ. 8-9 વાનગી એકદમ સ્પેશિયલાઇઝ વાનગીઓ છે. એ મેથી મૂળા પાલકની ભાજી આઈ, મૂળા આયા, કોથમીર આઈ. મને એક ખિતાબ આપ્યું, ડોક્ટર ડાયનાસોર એન્ડ પ્રિન્સેસ ડાયનાસોર. લોંગ અવર્સ વર્કઆઉટ કરવું પડે છે, હેવી વેઇટ ટ્રેનિંગ કરવું પડે છે, ત્યારે જઈને તમે ત્યાં પહોંચો છો. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. વિરામ બાદ ઇવનિંગ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. જોઈએ વધુ કેટલાક સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર એકતાનગરમાં આજે ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે આજથી 15 નવેમ્બર 2025 સુધી યોજાનાર ભારત પર્વમાં દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા અનેક સાંસ્કૃતિક તથા દેશભક્તિના કાર્યક્રમો દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરવામાં આવશે. કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય અને રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારત પર્વ પ્રથમ વખત એકતાનગર ખાતે યોજાઈ રહ્યું છે. ભારત પર્વમાં જંગલ સફારી પાસે 45 ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાશે. 50મી જન્મજયંતિ ની ઉજવણી દેશભરમાં થઈ છે. ભારતની એકતા, અખંડિતતાના પ્રણેતા એ વીર પુરુષને હું ભાવાંજલિ અર્પું છું. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર સાહેબને ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી છે. સરદાર સાહેબે 562 રજવાડાઓના વિલીનીકરણથી એક ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના માર્ગે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે. મહેસાણા જિલ્લાના સુંઢિયા ખાતે ભાજપ દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં સુંઢિયા 38 બેઠકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો આ બેઠકમાં આવતા 13 જેટલા ગામોની દરેક આંગણવાડીમાં તિજોરી, ગ્રામ પંચાયતમાં હાઈ બેંક ખુરશી, પોર્ટેબલ સાઉન્ડ સિસ્ટમ તેમજ કચરાના નિકાલ માટે ઈ-રિક્ષા સહિત વિવિધ સુવિધાઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત બેઠકના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌને અહીંયા હાજર રહી દિવાળીની શુભકામનાઓ પાઠવી અને નવું વર્ષ સારું જાય અને સૌ લોકો સ્વદેશી અભિયાનમાં અને આ સ્વદેશી ચળવળમાં જોડાય અને પોતે સ્વદેશી વાપરતા થાય અને વિદેશી વસ્તુઓનો ધીરે ધીરે ત્યાગ કરી અને
ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવામાં પોતાનો રોલ ભજવે એ માટેનું આહવાન કર્યું છે. ભાવિશાબેને પોતાની ગ્રાન્ટમાંથી સ્વચ્છતા અભિયાન માટે ઈ રિક્ષાઓ ફાળવી છે, તિજોરીઓ ફાળવી છે, નાના બાળકો માટે આંગણવાડીઓ માટે અને વિવિધ બીજી યોજનાઓનો અહીંયા સરકારી લાભ પણ સાથે સાથે આજે એમના તરફથી એમને મળ્યો છે. રાજ્યમાં સર્જાયેલી કમોસમી વરસાદની પરિસ્થિતિને લઈને ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં ટેકાના ભાવે ખરીદીની હવે પછીની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. તો આ અંગે રાષ્ટ્રીય કિસાન સંઘ દ્વારા ડિજિટલ સર્વેમાં સહયોગ માટે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘ હર હંમેશ ખેડૂતોની તરફેણ કરતું સંગઠન છે. ખેડૂતોની વહારે જ્યારે પણ જરૂરિયાત પડી છે ત્યારે ખેડૂતોની વહારે ઉભેલું સંગઠન છે. વર્તમાન જે માવઠું આવ્યું છે એમાં તો ખેડૂતનું 100% નુકસાન છે. એનું પૂરેપૂરું જે એને ઇનપુટ કોસ્ટ નાખી અને જ્યારે એને પાકનું લેવાનું કોળીઓ મોઢામાં આવેલો કોળીઓ તો એ છીનવાઈ જાય જેવી પરિસ્થિતિ થઈ છે. એટલે હવે SDRF NDRF છોડી અને સરકારે વળતરની દિશા તરફ વિચાર કરવો પડશે. અમદાવાદ ખાતે ભારતીય ખાદ્ય નિગમ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં પ્રદેશ ખાદ્ય નિગમના જનરલ મેનેજર રમણલાલ મીના દ્વારા બજારમાં ચોખાની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ગ્રાહકો માટે ચોખાના ભાવ સ્થિર રાખવા અંગે માહિતી આપવામાં આવી હતી. તો ભારતીય ખાદ્ય નિગમ વિવિધ યોજનાઓ હેઠળ ચોખાનું વેચાણ કરી રહ્યું છે, જેમાં એમ જંકશન સાથે નોંધાયેલા વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો અને જથ્થાબંધ ખરીદદારો ભાગ લઈ શકે છે. તો ખાદ્ય નિગમ દ્વારા સપ્તાહના દર શુક્રવારે વેચાણ માટે ખુલ્લી અને પારદર્શક જથ્થાબંધની ઈ-હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. का मुख्य उद्देश्य यह है कि भारत सरकार द्वारा जो खुली बिक्री योजना के तहत जो चावल की बेचा जा रहा है, जिससे कि बाजार भाव को कम किया जा सके, उसके लिए उसके प्रचार प्रसार की और आम क्रेता और ट्रेडर्स और राइस मिलर्स जो मिलर्स हैं जो राइस प्रोडक्ट उत्पादन करते हैं उनकी जानकारी में योजना को लाने. और जो ई टेंडरिंग है खुली निविदा बिक्री, उसमें लगभग हमने 1 लाख MT चावल बिक चुका है. રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા ત્વરિત નુકસાનીના સર્વે માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસાના પ્રગતિશીલ ખેડૂત કનવરજી વાઘાણીયા દ્વારા સહાયમાં વધારો કરી ખેડૂતોને મદદરૂપ બનવા સરકારને અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ પડ્યો છે બનાસકાંઠા અને ગુજરાતમાં 28 તારીખ 29 તારીખના જે વરસાદ 2-3 દિવસમાં પડ્યો છે એમાં ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો આખા ગુજરાતમાં પહેલો મુખ્ય પાક મગફળી, એમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. ધાન્ય પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. ખૂબ આટલા બધા ખર્ચા કરી અને ખેડૂત નવા પાકની તૈયારી કરતો હોય છે અને ખેડૂતોને આ પાકમાં ખરેખર ઉનાળે પણ કંઈ મળ્યું નથી અને ચોમાસામાં પણ મોટું નુકસાન થયું છે અને ફરી રવિ સિઝનની તૈયારી કરતા પણ એમને વરસાદે બહુ હેરાન કર્યા છે. તો જ ખેડૂત પગભર થશે અને ખેડૂત પગભર થશે તો જ આપણું રાજ્ય અને આપણો દેશ પગભર થશે. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે. જોકે ધાર્મિક પરંપરાને અવિરત રાખવા માટે તંત્ર દ્વારા પ્રતિકાત્મક પરિક્રમાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આજે રાત્રે રૂપાયતન ગેટ પાસે વિધિપૂર્વક શ્રીફળ વધેરીને પરંપરા જાળવવામાં આવશે, જ્યારે આવતીકાલે સવારે સાધુ સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે. તો બીજી તરફ પરિક્રમા રદ હોવા છતાં ઇટવા ગેટ તરફ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે, ત્યારે સ્થળ પર વન વિભાગ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો અનેક શ્રદ્ધાળુઓએ પરિક્રમા રદ થવાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. ગિરનારના જંગલમાં જે દર વર્ષે લીલી પરિક્રમા યોજાય છે એ આ વખતે મોકૂફ રાખવામાં આવી છે, કારણ કે જે કમોસમી વરસાદ થયો તેના કારણે જંગલના જે રસ્તાઓ છે એ ખરાબ થઈ ગયા છે અને ત્યાં જે દુર્ગમ વિસ્તાર છે ત્યાં અત્યારે જઈ શકાય એવી પરિસ્થિતિ નથી. દર વર્ષે ત્યાં અનેક અન્નક્ષેત્રો યોજાય છે, તેને પણ આ વખતે મંજૂરી આપવામાં આવી નથી. દૂરદર્શન સમાચાર માટે હનીફ ખોખર, જૂનાગઢ. ये मेरा तीसरा टाइम था, लेकिन ये बार वर्षा के कारण रास्ता खराब और बह जाने से लोगों को दिक्कतें आ सकती है, इसलिए प्रशासन ने जो निर्णय लिया उसका हम समर्थन करते हैं. अगले साल जरूर आएंगे वापस भगवान के दर्शन के लिए और परिक्रमा.
તો આ સાથે ઇવનિંગ ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.